નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। રાજ્યભરમાં આજે હળવા વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પવનની દિશા બદલાતા ફરી એકવાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે તો બીજી તરફ પવનમાં ભેજથી છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે। દાહોદ સહિત પંચમહાલ, વડોદરામાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા સહિત સુરતમાં પણ વરસાદને લઈને આગાહી છે તો બીજી તરફ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। તાપી સહિત નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદને લઈને આગાહી છે। દમણ, દાદરા નગર હવેલી સહિત જૂનાગઢમાં પણ વરસાદને લઈને આગાહી તો બીજી તરફ ગીર સોમનાથમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પોરબંદર, રાજકોટમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યભરમાં વરસાદને લઈને જે રીતે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે। જો કે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ આજે પણ છે તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈને આગાહી છે, સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારનું અત્યારનું વાતાવરણ જે છે, વાતાવરણની જો આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્શનની અસરો લાગુ પડતી હોય છે, ત્યારે આ પ્રકારના ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે। હાલની જો પરિસ્થિતિની આપણે વાત કરીએ તો અરબી સમુદ્રમાં જે પ્રકારે સિસ્ટમનું સર્જન થયું છે ત્યાંથી જે પ્રકારના ગરમ પવન જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને તેની સીધી અસર આપણા શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારના અત્યારે હાલ પવનો પોતાની દિશા બદલી છે અને તેને લઈને અત્યારે હાલ જે પ્રકારે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે વાદળછાયું વાતાવરણ રહે તે પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે પવનની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો જે છે તેની શરૂઆત થઈ છે અને તેના કારણે થઈને વાતાવરણમાં ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે પવનની સાથે કહીએ તો ભેજ અને છૂટાછવાયા વરસાદ સાથેની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। જો આપણે રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે આપણે વાત કરીએ કયા કઈ જગ્યા પર વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં વરસાદની આગાહી કરી છે। તદુપરાંત વાત કરવામાં આવે તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, રાજકોટ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। લવલી, મહત્વનું કહી શકાય કે એક બાજુ વરસાદની આગાહી છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો અસહ્ય બફારા સાથે ગરમીનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને જો તેની આપણે વાત કરીએ તો રાજ્યના 5 એવા શહેરો જે છે કે જ્યાં 40 ડિગ્રીને પાર તાપમાન જે છે તે નોંધાયું છે। તેમાં જો વાત કરીએ તો અમદાવાદ, ડીસા, પછી કંડલા, અમરેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં વાત કરવામાં આવે તો 40 ડિગ્રીની ઉપરનું તાપમાન જે છે તે નોંધાયું છે। એટલે કહી શકાય કે એક બાજુ વરસાદની આગાહી અને બીજી બાજુ અસહ્ય બફારા સાથે ગરમીનું પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો પવનો જ્યારે દિશા બદલતા હોય છે ત્યારે આ પ્રકારના મોટા ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે। સાથે આપણે ચોમાસાની જો આપણે વાત કરીએ તો જે પ્રમાણે ચોમાસાની શરૂઆત કેરળમાંથી થઈ હતી, કેરળમાં વાત કરીએ તો 8 દિવસ પહેલા ચોમાસું આવ્યું છે। ત્યારબાદ મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ 5 દિવસ પહેલા ચોમાસું જે છે તેનું આગમન થયું છે। હવે જ્યારે આપણા રાજ્યની વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં સામાન્ય રીતે વાત કરીએ તો 15 જૂનની આસપાસ જે છે તે ચોમાસું બેસતું હોય છે, પરંતુ હવે હજુ સુધી વરસાદના કોઈ એવા એંધાણ જોવા નથી મળી રહ્યા। અત્યારે હાલ જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂનની કામગીરીનો વરસાદ જે છે તે વરસી રહ્યો છે, માટે જે પ્રકારનું અત્યારે હાલની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે હાલ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરી છે। પરંતુ જ્યારે ચોમાસાની આપણે વાત કરીએ તો ચોમાસાનું અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે 15 જૂન પછી ચોમાસું બેસે તે પ્રકારની શક્યતા જે છે તે વર્તાઈ રહી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યભરમાં વરસાદને લઈને ફરી એકવાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પવનની દિશા હવે બદલતાની સાથે જ ફરી એકવાર છૂટાછવાયા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ।